નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે। અમિત ખૂડ આપઘાત કેસની સહ આરોપી પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત, 1 કલાક પહેલા પોસ્ટની ઘેરાયું રહસ્ય। અમદાવાદમાં અધિકારીઓને ફેમસ વ્યક્તિઓ સાથેના ફોટા બતાવી લૂંટતું દંપતી ઝડપાયું, 15 લોકો પાસેથી 20 કરોડ પડાવ્યા। રાજકોટના ગોંડલમાં સોમલા ગામે એક જ પરિવારના 3 બાળકો તળાવમાં ડૂબી જતા મોત। મહારાષ્ટ્રથી ગુજરાત ઘુસાડતો દારૂનો જથ્થો ઝડપાયો, સાંસદ મનસુખ વસાવાના પ્રહાર બાદ નર્મદા પોલીસ જાગી। ચેતજો અમદાવાદમાં બોપલમાં ગ્રાહકને ઓનલાઈનના ઓર્ડરમાં વેજના નામે નોનવેજ બર્ગર પધરાવી દેતા હોબાળો। રાજકોટમાં મિત્રોથી પ્રકૃતિથી કંટાળ્યા આધેડનો આપઘાત, ફોટો વાયરલ કરવાની ધમકી આવી, 20 લાખ માંગ્યાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ। કેમિકલ યુક્ત દારૂ પીવા કરતા મહુડાનો દારૂ બનાવી પીવો, ભરૂચના સાંસદ મનસુખ વસાવાની વિવાદિત સલાહ। અમદાવાદ નરોડા જીઆરડી ફેઝ 3માં કેમિકલ ફેક્ટરીમાં બોઇલર બ્લાસ્ટ થતા વિકરાળ આગ, 4ને ઈજા। ગુજરાતમાં 226 કરોડના ડ્રટી ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ, ટેરર ફંડિંગ અને ડ્રગ્સની હેરાફેરીના કનેક્શન ખુલ્યા। 7 વર્ષ કરતાં સંખ્યા વધી, વડોદરામાંથી 23,833 વિદ્યાર્થીઓ ધોરણ 10 અને ધોરણ 12ની પૂરક પરીક્ષા આપશે। વાવથરા અભેપુરામાં દારૂના દૂષણથી કંટાળેલી મહિલાઓ પોલીસ મથકે દોડી ગઈ, પોલીસે અઠવાડિયાનો સમય માંગ્યો। પહેલા એક નાની વિનંતી, જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તરત જ કરી નાખો। સીકે ન્યૂઝ। પાટણ નગરપાલિકા લોથ મારે લાખોના ખર્ચે ખાનગી જમીન પર રોડ બનાવી દીધો, માલિકે ફેન્સિંગ કરી બંધ કર્યો રસ્તો। અમદાવાદમાં રોગચાળો નાથવા ગૃહમંત્રી અને મેદાને સીએમ મેયર સાથે ચર્ચા, 40 ટીમો ઘેર ઘેર સર્વે કરવા દોડી। ધંધુકા રોડ પર કોટડા ગામ નજીક અકસ્માતમાં યુવકનું મોત, 3ને ઈજા। મમતા બેનર્જી મોટી કિલની તૈયારીમાં, યુસુફ પઠાણનું રાજીનામું લઈ ખુદ લોકસભાની ચૂંટણી લડશે। લિસ્ટમાં ફરી યુદ્ધ, હિઝબુલ્લાહ યુદ્ધની વિરામની શરતો ફગાવી, ઇઝરાયેલના હુમલામાં 4ના મોત। અમેરિકા દબાણ બનાવી રહ્યું છે પણ ઇન્ડિયા ઝૂકશે નહીં, રાષ્ટ્રીય પ્રમુખ પુતિને ભારતના કર્યા વખાણ। જામનગરમાં ગરમીનો આકરો મિજાજ, અથવા સિઝનનું સૌથી વધુ 39.5 ડિગ્રી તાપમાન નોંધાયું। આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વચ્ચે વિશ્વ મંત્રી નદીનું દુર્દશા અને મગોના મોત એક ગંભીર ચેતવણી સમાન। વૃક્ષારોપણના ફાયદા વચ્ચે ગુજરાત પાર્ષદમાં 2.5 લાખ વૃક્ષોના સફાયો, સરકારી નીતિઓના પાપે રાજ્ય ક્રોકીનના જંગલમાં ફેરવાયું। તરુણી ઉપર દુષ્કર્મ, 2 વર્ષમાં 3જી વખત પોસ્કોની ફરિયાદ। સત્તા જતા જ નેતાઓએ મોં ફેરી દીધું, મમતા બેનર્જીની બેઠકમાં 41માંથી માત્ર 5 જ સાંસદો પહોંચતા ખળભળાટ। બોર્ડર પર હલચલ વધી, પોતાના જ ઘૂસણખોરને જોઈને બાંગ્લાદેશે ભૂવા ભારત પર લગાવ્યો મોટો આરોપ। હચમચાવતી ઘટના, રણમાં ટ્રક બગાડતા પાણી તરસથી તરફડીને 49 લોકોના મોત, 2નો આબાદ બચાવ। જામનગરમાં ઇન્દ્રાનગર કોલોની અને ધરારનગર વિસ્તારમાં 2 મહિલાઓના ગળે ફાંસવા, આપઘાતના બનાવમાં પોલીસ તપાસ શરૂ। પર્યાવરણ દિન, વડોદરામાં ઓક્સિજન પાર્ક ખુલ્લો મુકાયો, દંતેશ્વરમાં 15,000થી વધુ વૃક્ષોનું વાવેતર। અમદાવાદના રાણીપમાં મોડી રાતે પૂરપાટ, દોડતી કાર બ્રિજ નીચે કેનાલમાં ખાબકી, 2 યુવકો ઇજાગ્રસ્ત। વિવિધ પ્રશ્નો ખાનગીકરણના વિરોધમાં એસટીના કર્મચારીઓ આંદોલન છેડશે। પહેલા એક નાની વિનંતી, જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તરત જ કરી નાખો। સીકે ન્યૂઝ। હવે જ્યોતિષ સાથે સંબંધોને વિડીયો, આઈટી એન્જિનિયર બાબા બનીને ધર્મના નામે ફેલાવી જાળ। નો મોટો યુટર્ન, ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજેદબા ખામેનીને મળવા તૈયાર, કહ્યું મને ગર્વ થશે। પરિવારમાં આવું બધું ચાલતું રહે, ટ્રમ્પ સાથે ઝઘડો વચ્ચે નેતન્યાહુનું પહેલીવાર મોટું નિવેદન। જામનગર જિલ્લામાં ખનિજ માફિયાઓ સામે ભૂતળશાસ્ત્ર વિભાગની કાર્યવાહી, જેસીબી, ડમ્પરો અને ટ્રેક્ટરો સહિત ₹90 લાખનો મુદ્દામાલ જપ્ત। અમદાવાદ મહાજનના જળસમાં મેનેજરે કર્યો વિશ્વાસઘાત, થોડું કરીને 40 લાખનું સોનું ચોરી લીધું, પોલીસે કરી ધરપકડ। રેલવે સ્ટેશન વિસ્તારમાં 2 મહિલા પેસેન્જર સાથે ગાળાગાળી કરનાર રિક્ષા ચાલકની ધરપકડ। 5 દિવસ તૂફાની પવન સાથે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં યલો એલર્ટ। ભારતને અનબારના સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસનો ખજાનો, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું મોટું નિવેદન। કેરળમાં એન્ટ્રી બાદ ચોમાસું 4 રાજ્યોમાં પહોંચ્યું, ગુજરાતમાં એન્ટ્રી ક્યારે, આઈએમડીની લેટેસ્ટ અપડેટ। ભારતને પાકિસ્તાનનું નામ લઈ પુતિને કહી મોટી વાત, ડોનાલ્ડ ટ્રમ્પને આપ્યો સીધો મેસેજ। ભારતના સીએની વધતી બોલબાલા, 80,000 સીએ ભારતમાં બેસીને અન્ય દેશોની એકાઉન્ટિંગ સર્વિસ પૂરી પાડી રહ્યા છે। જામનગરમાં એસટીને ઓવરટેકના બાબતે બસના ડ્રાઈવર પર હુમલો કરનાર 3 શખ્સો ઝડપાયા। નવસારીમાં સગી દીકરી પર 3 દિવસ સુધી દુષ્કર્મ આચરનાર નરાધમ પિતા અમદાવાદથી ઝડપાયો। અમદાવાદ બગોદરા હાઈવે પર ઇકો અને પિકઅપ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 1નું મોત। ધારાસભ્યને ટક્કર આપવા તૈયાર, મમતા બેનર્જીના ભત્રીજા અભિષેકનું પદ બચાવવા હાઈકોર્ટમાં જશે ટીએમસી। સંકટો છે ભારતની નવી એનર્જી લાઇફલાઇન, જાણો કેમ બૂસ્ટર સાબિત થઈ શકે છે વેલે જુલાઈનું ઓઇલ।
રશિયા યુક્રેનને યુદ્ધ ખતમ કરવા ઝેલેન્સ્કીએ પુતિનને લખ્યો ખુલ્લો પત્ર, આ દેશોને મધ્યસ્થી બનાવો.